સુરતમાંથી 5,85,00,000ની કિંમતનું ઝડપાયું કોબરા સાપનું ઝેર। દર્શક મિત્રો, વાત સાંભળીને ચોંકી જવાય અને આંકડો સાંભળીને અધધ થઈ જવાય તેવી ઘટના ગુજરાતના સુરતથી સામે આવી છે। સુરતમાંથી એસઓજી પોલીસની ટીમે 5,85,00,000ની કિંમતનું કોબરા સાપનું ઝેર ઝડપી પાડ્યું છે। બનાવની હકીકત કંઈક એવી છે કે એક ટોળકી કોબરા સાપના ઝેરનો સોદો કરવા માટે સુરત આવી રહી હતી, જે અંગેની બાતમી એસઓજી પોલીસને મળતા એસઓજીની ટીમે ગ્રાહક બની આ ટોળકી પાસેથી કોબરા સાપનું ઝેર ખરીદવા માટે છટકું ગોઠવી આરોપીઓને કરોડો રૂપિયાની લાલચ આપી કોબરા સાપના ઝેરના સોદા માટે બેઠક કરવા તૈયાર કરવામાં આવ્યા અને આ ટોળકી જ્યારે સરથાણા જકાતનાકા પાસે મેરેજ બ્યુરોની એક ઓફિસમાં ભેગી થઈ ત્યારે પોલીસે આ ગેંગના તમામ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જોકે ઝડપાયેલા આરોપીઓ પૈકી 2 આરોપી સુરતના અને 5 આરોપી વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આરોપીઓ આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી થયો છે। જોકે ઝેરના આ સપ્લાય અને નેટવર્કને લઈ હાલમાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર 5,85,00,000ની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા। અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી। એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે।